નમસ્કાર ગુજરાત આજના તાજા હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે તારીખ થઈ છે 28 અને વાર થયો છે ગુરુવાર। મિત્રો આજના દિવસે ગુજરાત રાજ્ય ઉપર વરસાદ પડવાને લઈને એક સૌથી મોટી આગાહી મળી રહી છે। અંબાલાલ પટેલે એક સૌથી મોટી માહિતી આપી છે કે ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રનો હવે વારો પડશે, કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર ગઈકાલે મિત્રો વાતાવરણ જોવા મળ્યું છે। વાદળછાયું વાતાવરણ ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનની અંદર પણ જોવા મળી રહ્યું છે, પરંતુ આજથી ચોમાસાના વરસાદની શરૂઆત થતી હોય તેવું લાગી રહ્યું છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતી જોવા મળી રહી છે। ગુજરાત રાજ્યમાં હજી પણ આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। કેટલાક જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે, તો કેટલાક જિલ્લાઓની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે। બીજી માહિતી જોઈએ તો ગુજરાત રાજ્ય સાથે સાથે બંગાળની ખાડીની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે। હવે પછીની આ લો પ્રેશર સિસ્ટમ જે છે એ મિત્રો ડિપ્રેશન સુધી પહોંચવાને લઈને પણ માહિતી મળી રહી છે। બીજી આગાહી એ પણ જોઈશું કે આપણે અરબ સાગરના દરિયાની અંદર જ્યારે પણ ભેજવાળું વાતાવરણ જામે છે ત્યારે તેની સાયક્લોનિક સર્ક્યુલેશન તરફ આગળ વધવાની જે માહિતી છે આપણને મળતી હોય છે। આ વખતે પણ મે મહિનાની અંદર જે ચોમાસાના વરસાદ છે એના પવનો ગુજરાત, મધ્ય ભારત અને દક્ષિણ ભારત સુધી પહોંચાણા છે। હજી પણ વરસાદી સિસ્ટમ સક્રિય થાય તે પહેલાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી આપણે જોઈ છે। સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ આગાહીઓ જોઈ છે, પરંતુ અત્યારે તમે ખાસ જોઈ શકો છો ગુજરાત રાજ્ય ઉપર આગામી દિવસોને લઈને હવામાન વિભાગ દ્વારા શું માહિતી આપવામાં આવી છે તે પણ જાણીશું। અને મિત્રો મે મહિનાની અંદર તો ચોમાસાના વરસાદની શરૂઆત થઈ જતી હોય છે, વાવણી પણ થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષનું ચોમાસું જે છે 1 મહિનો લેટ શરૂ થશે, એટલે કે 1 મહિનો મોડું શરૂ થવાનું છે। તેમાં 8 જૂન પછી ગુજરાત રાજ્યની અંદર વરસાદી સિસ્ટમો સક્રિય થશે તેની આપણને માહિતી અગાઉ પણ મળી હતી। આજે નવી માહિતી મળી છે તેમાં હવે મિત્રો 31 તારીખથી 1 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યની અંદર છે એ સાર્વત્રિક રીતે વિધિવત રીતે વરસાદની શરૂઆત થઈ જશે અને ઓફિશિયલી તારીખ હવામાન વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે। અને માહિતી એ પણ મળી રહી છે કે લો પ્રેશર સિસ્ટમો સક્રિય થશે તો વાવાઝોડાની પણ અસર જોવા મળશે। કયા કયા ભાગની અંદર વાવાઝોડાની અસર જોવા મળશે, ક્યારે વાવાઝોડું સક્રિય થશે, એ દરેક આગાહી અને માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું। ખાસ કરીને તમે આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, અને જો પણ તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને હવે દરરોજ ડેઇલીના તમને જે છે એ હવામાન સમાચાર તાજા મળતા રહેશે। મિત્રો આજના સમાચાર અને હવામાન સમાચાર ખાસ કરીને આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજના વિડીયોની અંદર આપણે મિત્રો મુખ્યત્વે 5 ટોપિક વિશે વાત કરવાના છે। 5 ટોપિકને કવર કરવાના છે, જેમાંનો પહેલો ટોપિક હશે કે ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદ પડશે તો એ વરસાદની આગાહી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે શરૂ થશે। બીજી માહિતી એ મેળવશું કે મિત્રો અત્યારે કરા સાથે વરસાદ પડવાને લઈને પણ ઘણા બધા જિલ્લાઓની અંદર આગાહી દર્શાવવામાં આવી છે। ત્રીજી માહિતી એ મેળવશું કે હવે વાવાઝોડાની અસર છે એ જૂન મહિનાની અંદર કઈ તારીખે જોવા મળશે તે જાણીશું। સાથે સાથે અત્યારે ચોથી માહિતી એ પણ મેળવશું કે ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણ અત્યારે પલટાણું છે, એટલે વીજળીના કડાકા ભડાકા સાથેની જે આગાહી છે એ પણ જોશું। અને પાંચમી અને મહત્ત્વની માહિતી એ જોશું કે તમારા જિલ્લાની અંદર કયા વિસ્તારોની અંદર જે છે એ વરસાદની આગાહી વધારે છે, કયા જિલ્લાઓની અંદર, ખાસ કરીને તમારા જિલ્લાઓની અંદર અત્યારે વાતાવરણ પરિસ્થિતિ શું છે, દરેક આગાહી તમને અત્યારના આજના વિડીયોની અંદર જણાવીશું। ખાસ કરીને આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો। મિત્રો તમે અહીંયા મેપના માધ્યમથી જોવો છો, સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોવો છો, તો તમે જોઈ શકો છો એ પ્રમાણે વેધર એનાલિસિસનું ફોરકાસ્ટ રિપોર્ટ જે જાહેર થયો હવામાન વિભાગ દ્વારા આ અંગેની ચેતવણી આપવામાં આવી, ત્યારે કહેવામાં આવ્યું હતું કે ઘણા બધા જિલ્લાઓની અંદર એલર્ટ દર્શાવવામાં આવશે, પરંતુ હજુ સુધી ચોમાસાની જે પાકી તારીખ આવી નહોતી, હવે પાકી તારીખ આવી ગઈ છે। ચોમાસું ગુજરાત રાજ્યની અંદર 31મી તારીખના વહેલી સવારથી શરૂઆત થવા જઈ રહી છે અને જૂન મહિનાની 15 તારીખ સુધીમાં દરેક જિલ્લાની અંદર ચોમાસાનો વરસાદ પડી જશે તેની એક પ્રોપર માહિતી આપણને મળી ગઈ છે। અત્યારે તમે જોઈ શકો છો તો ઘણા બધા છૂટાછવાયા વિસ્તારોની અંદર, ભારત દેશની વાત કરવામાં આવે તો છૂટાછવાયા વિસ્તારોની અંદર જે છે એ વરસાદ પડી રહ્યો છે, જેમાં બેંગ્લોર, બેંગલવી, મદુરાઈ, ચેન્નઈ, પોંડુચેરીથી લઈ અને મધ્ય ભારત સુધીના વિશાખાપટ્ટનમના ભાગ છે, હૈદરાબાદ છે, બેલગાવ છે, સાથે પૂર્વ ભારતની અંદર અને પશ્ચિમ ભારતની અંદર પણ ચોમાસાના વરસાદની શરૂઆત હવે 1-2 દિવસની અંદર થઈ જશે। એટલે આગામી 24 કલાક જે છે એ ભારેથી અતિભારે રહેવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। ચોમાસાના વરસાદની સ્થિતિ અત્યારે મજબૂત થઈ, પરંતુ તેની પાછળનું મુખ્યત્વે કારણ અત્યારે લો પ્રેશર સિસ્ટમો સક્રિય થયેલી હતી તે
સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે અત્યારે આપણે મુંબઈ અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા મળ્યું હતું એના કરતાં પણ વધારે અસરકારક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જે છે એ ઉત્તર ભારતની અંદર એટલે કે શ્રીલંકાથી લઈ શ્રીનગરથી લઈ અને મિત્રો તિબેટ સુધીના નેપાળ સુધીના જે વિસ્તારો છે, શિમલા છે, તેમજ પૂર્વોત્તમ છે, એવા ઘણા બધા જે રાજ્યો છે, ઘણા બધા વિસ્તારો જે છે તેની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી અને ત્યાર પછીનું ગુજરાત રાજ્યની અંદર મુખ્યત્વે વાતાવરણ બદલાનું, તાપમાનની અંદર ચેન્જીસ થયો, ઘટાડો વધારો થયો અને તે પછી ગુજરાત રાજ્ય સુધી પહોંચતાની સાથે સાવ ઠંડુ વાતાવરણ થઈ જશે. એટલે આ લા નીનોની અસર પણ કહી શકીએ. હવે મિત્રો તમને એ પણ આગાહી જણાવે કે અલ નીનોની અસર એટલે ગુજરાત રાજ્ય માટે પૂરેપૂરી ખતરનાક સાબિત થઈ શકે. જો વરસાદી સિસ્ટમ મોડી પડી હોય તો દુષ્કાળના અનુભવ થઈ શકે. જો વરસાદી સિસ્ટમ વહેલી આવી હોય તો અતિવૃષ્ટિની અસર થઈ શકે. એટલે આ લા નીનોની અસરના કારણે ગુજરાત રાજ્યનું વાતાવરણ, ટેમ્પરેચર જે છે એ તદ્દન બદલાવી નાખે. એટલે લા નીનોની અસરના કારણે ગુજરાત ઉપર થતી જે પરિસ્થિતિ છે એના વિશેની માહિતી પણ આપણે શેર કરશું આજના આ વિડીયોની અંદર. સૌપ્રથમ તમે જોઈ લો કે ગુજરાત સાથે સાથે એની નજીક આવેલા, ગુજરાત રાજ્યની નજીક આવેલા જેટલા પણ રાજ્યો છે જેમાં મહારાષ્ટ્ર છે, ઉત્તર પ્રદેશ છે, સાથે રાજસ્થાન છે અને ઘણા બધા એવા રાજ્યો છે એ ગુજરાત સાથેની બોર્ડર સાથે સંકળાયેલા છે. પરંતુ હવે એમાં મહત્ત્વની બાબત એ આવી કે આ પરિસ્થિતિ ગુજરાત રાજ્ય માટે સીમિત છે કે નહીં. તો હા મિત્રો, અત્યારે જે તમે વાતાવરણની વાત કરો છો એ ગુજરાત રાજ્ય માટે જ સીમિત છે. વાતાવરણ વરસાદ હોવું છે કે નહીં એ પણ તમે જે છે એ ટેન્શન લઈ શકો નહીં. તેની પાછળનું કારણ તમે જાણી લો કે ગુજરાત રાજ્યની અંદર જ્યારે ચોમાસાના વરસાદની શરૂઆત થાય ત્યારે હવામાન વિભાગ દ્વારા ચોક્કસપણે એક આગાહી જાહેર કરવામાં આવે છે. જે આગાહીમાં એવું દર્શાવે છે કે જો વરસાદી સિસ્ટમ સક્રિય રહે અને કન્ટિન્યુઅસલી વરસાદ પડતા રહે તો એવા કિસ્સાની અંદર જે ખેડૂતોને નુકસાન થતું હોય, જે પણ કંઈ થતું હોય તેની આગળ સર્વેના આધારે જે છે સહાયતાઓ સબસિડી સ્વરૂપે મળતી હોય. પરંતુ જો તમે એવું માનીને ચાલો કે ગુજરાત રાજ્યના આ હોસ્પિટલની અંદર વધારે તાત્કાલિક સારવાર થશે, તેમજ સારવારની સાથે સાથે જે છે એ કાર્ડનો યુઝ થશે અને કાર્ડની અંદર આ વર્ષનું તમામ મેડિકલ રિપોર્ટ જે છે એ આપી અને તમામ ડિટેલ જે છે એ ભરી દઈએ તો જેના કારણે વધારે પડતી અસર છે એ પડે. પરંતુ એવું કાંઈ નથી. ગુજરાત રાજ્યની અંદર ચોમાસું અને દરેક દર્દીઓ એક સમાન ગણવામાં આવે છે, જેથી કરીને વાતાવરણની અંદર ઠંડક રહે, ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વરસાદની સ્થિતિ મજબૂત રહે અને હવામાન વિભાગ દ્વારા આગાહીઓ શરૂ રહે. તો આ ભાગરૂપે ગુજરાત રાજ્યમાં જે છે એ સૌથી મોટું અને પ્લેસમેન્ટવાળું જે છે એ બોર્ડિંગ બને છે. એટલે કે ઓન બોર્ડિંગ આ સિસ્ટમ જે છે એ માહિતી આપણને પ્રોવાઈડ કરી શકે. હવે તેમાં દરેક મટીરિયલના આધારે ગુજરાતના કોઈ પણ સ્થિત અને ઓથેન્ટિકેશનની માહિતી પ્રમાણે આગળ વધતા જે માહિતીઓ છે એમણે સૌથી મોટી અપડેટ આપવાનું કહ્યું છે. જો આ લોકેશન અપડેટ ન થાય તો ગુજરાતની અંદર આધાર કાર્ડની અંદર જે એડ્રેસ છે એ આપણે ચેન્જ કરવું પડશે, કારણ કે તો જ જે છે એ મેળ ખાશે. બાકી હવામાન સ્થિતિ અને પરિસ્થિતિના ભાગે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું જે છે એ કાયમિક માટે બનતું રહે છે. હવે મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો અમદાવાદ છે, તેમજ ધોળકા છે, આ સાથે નડિયાદ છે, ભાડિયાદ છે, પરજણ છે, મહેસાણા છે અને સુરેન્દ્રનગર, આ જે જિલ્લાઓ દર્શાવવામાં આવ્યા છે દરેક જિલ્લાઓની અંદર 31 તારીખથી ચોમાસાના વરસાદની આગાહી છે પડશે. એટલે આગાહીના ભાગરૂપે ત્યાં વરસાદની સિસ્ટમ છે એ નોંધાશે. હવે આ માહિતી ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર એવી થઈ કે વેધર એનાલિસિસના ફોરકાસ્ટની રિપોર્ટના માધ્યમથી આ દરેક અપડેટ જે છે એ આપવામાં આવી રહ્યા છે. હવે ખરેખર પરિસ્થિતિ ગુજરાત રાજ્ય માટે કંઈ અલગ જ સાબિત થઈ રહી છે, પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લોકેશન પ્રમાણે માહિતી પહોંચી જાય તો ત્યારે આપણે જે છે એ સાવ શાંતિથી રાખવી પડે અને કોઈ પણ પ્રકારનો માહિતીકાર કે કોઈ પણ ગુજરાતના એડવોકેટ કે કોઈ પણની આપણે પરિસ્થિતિ જે છે એ માહિતી ન લેવી જોઈએ. પહેલાં દરેક સર્વે આધારિત જે લોકેશન હોય છે એને આપણે કવર કરવું પડે અને ત્યાર પછી ગુજરાત રાજ્ય ઉપર તેની ટ્રીટમેન્ટ જે છે એ ચાલુ કરવી પડે. હવે આ માહિતી ગુજરાત રાજ્ય ઉપર સૌ પ્રથમ જે છે એ માહિતી આપનાર વ્યક્તિનો જ કોલ આવેલો કે જો આ પ્રકારે માહિતી છે એ મળી. હવે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદને પડવાને લઈને જે સૌથી મોટી અપડેટ મળી રહી છે તમે અહીંયા ચેક કરી શકો છો. એક તો મિત્રો ઓખા બંદરથી લઈને પોરબંદર સુધી અથવા ખાંભાથી પોરબંદર સુધીમાં તમે ટ્રાવેલિંગ કરો છો કે કઈ રીતના છે તો એ પ્રકારનું એડજસ્ટ થઈ જાય.
જો આ પ્રકારે વેધર એનાલિસિસનો ફોરકાસ્ટ જાણો. ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના પડવાને લઈને જે માહિતીઓ આપવામાં આવે છે એની પહેલાં આપણે અપડેટ મળી ગઈએ. તો લોકેશન અપડેટ પહેલાં ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એને અપડેટ મળવા પછી તે દરેક પ્રોસીજર પછી રાખીએ, પરંતુ અત્યારે વાલકેપની અંદર જે સમાચાર જે મળી રહ્યા છે, ગુજરાત રાજ્યની અંદર નળીકેપ જે પોઈન્ટની અંદર હોય તેના વિશેની અપડેટ આવી ગઈ. હવે ગુજરાત રાજ્ય ઉપર કયા કયા જિલ્લાઓની અંદર આગામી 24 કલાક પછી વરસાદની આગાહી છે તે પણ જાણી લો. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, આ જે સેટેલાઇટ ઇમેજ લીધેલું છે એમાં ભારત દેશનું મેપ તમે શોધી શકો. હવે જો આ ભારત દેશના મેપની અંદર ગુજરાત રાજ્યની અંદર મુખ્યત્વે 1 થી 2 પોસિબલ છે એ માહિતી આપવામાં આવતી હોય છે. વેધર એનાલિસિસના ફોરકાસ્ટ માહિતી પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો તો દરેક વખતે જે છે એ માહિતી આપવું પડે છે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે અપડેટ ન લાવે અને હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આ પ્રકારનો માવો બનાવે. જો આ પ્રકારે ગુજરાત રાજ્યની અંદર કોઈપણ પ્રકારની સ્ટેટ અને અપડેટ પ્રમાણે માહિતી ન મળે તો લોકેશનને આપણે જે છે એ માહિતી બનાવી દઈશું. તો આ બંને લોકેશનની અંદર માહિતી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ જે છે એ કાચ અને હવામાન સ્થિતિને મજબૂત રહે તે માટેની આગાહી તમારે જાણવાની છે. તો હવે ગુજરાત રાજ્ય ઉપર તેની પણ મુખ્યત્વે આગાહી જે છે એ સૌપ્રથમ આપણે જાણી લઈએ અને વેધર એનાલિસિસના ફોરકાસ્ટ માહિતી પ્રમાણે જ તેની માહિતી આપણે અપલોડ કરીશું, જેથી કરી ગુજરાત રાજ્ય ઉપર તેની ચોક્કસપણે જે છે એ આગાહી બનતી રહે. હવે મિત્રો, કયા કયા જિલ્લાઓની અંદર કેવું વાતાવરણ છે એ તમને સ્પષ્ટપણે જણાવીએ. સૌપ્રથમ તો મિત્રો, ખેડૂતો તૈયાર રહેજો, કારણ કે પરેશભાઈ ગોસ્વામી દ્વારા, રમણીકભાઈ વામજા દ્વારા અને અશોકભાઈ પટેલ દ્વારા ઘણી બધી માહિતીઓ આપણને આપવામાં આવી છે. જેમાંની એક માહિતી જે છે એ ગુજરાત રાજ્યની અંદર તું નહોતો આવ્યો અને વેધર એનાલિસિસની પોડકાસ્ટ માહિતી સ્વરૂપે આગળ વધીએ તો પણ એમને ન ખબર પડે, કારણ કે એક કોઈનો વિષય નહીં, ગુજરાતી અને હિન્દી આગળ કોઈ પાસેથી એ કન્ઝર્વેશન લઈ લે, પરંતુ હિન્દીનો કોઈ પાસે નોલેજ નહીં. પછી હવે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વરસાદની 2 વાત આવી. તો એમાં પહેલી વાત, ગુજરાત રાજ્ય માટે ચોમાસું જે છે એ માહિતી અલગ અલગ લોકઅપ પાસેથી લેવી જોઈએ અને એમાં પણ મુખ્યત્વે આગળ વધનાર જે છે એ સૌપ્રથમ આપણા પિતા છે. તો ગુજરાત રાજ્યની અંદર ખેડૂતો માટે તૈયાર રહેજો, કારણ કે આ વખતે ચોમાસું જે છે કેવું રહેશે તેની માહિતી આપવામાં આવશે. તો મિત્રો, ચોમાસાને લઈને રમણીકભાઈ વામજા, અશોકભાઈ પટેલ સાથે સાથે અંબાલાલ પટેલે પણ આ રીતના અનુમાનમાં વર્ષો ચાલતું સારું રહેવાની સંભાવના, જેના સંકેત 17.20% એટલે 17%થી 20%, 17.25% જેટલો જે છે રિટર્ન મળે. હવે એમાં 27 જૂન વાવણી લાયક વરસાદ થઈ રહ્યા અને ચોમાસાની અપડેટ માટે આગાહી જાણવા માટે જે છે એ તમારે ફોલો કરવું પડે. હવે આ આયુષ્યમાન કાર્ડ કઢાવો એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી માહિતી બન જાય અને નહીં માવપાને મળે છે આયુષ્યમાન કાર્ડ હેઠળ. ગુજરાતની અંદર આયુષ્યમાન કાર્ડ હેઠળ પણ અનાજ મળે છે, પરંતુ આ વેધર એનાલિસિસ માહિતી લોકેશન પ્રમાણે અપડેટ આપી દો. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય કે લોકેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જણાવો અથવા તો લોકેશન હોય તો એ ટ્રાન્સફર કરીએ, પરંતુ ત્યાં વધારે પડતી ગરમી થવાની સંભાવના રહેશે. તો આ જ પ્રમાણે મિત્રો, થોડાક ચોમાસાના લાઇટ મૂડમાં ચાલીએ તો ચોમાસું જે છે એ મુખ્યત્વે 2 દિવસ પહેલાં લોકેશન પર છે. હજી તો ટીટોડી બોલે છે, હજી 2 થી 3 દિવસ પછી ગુજરાત રાજ્યનું પે આઉટ છે એ સબસેટ થાય અને અપડેટ પ્રમાણે માહિતી છે આપણે આપી શકશું. તો આ જ ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વરસાદની સ્થિતિ છે મજબૂત થઈ તેની માહિતી મળી. હવે મિત્રો, ગુજરાત રાજ્યમાં 3 દિવસ વાવાઝોડું સાથે ભારે વરસાદ પવનની આગાહી છે. તેના માટે શું કરવું? તો 20 તારીખથી 1 જૂન સુધી, એટલે કે આપણે વિડીયોની શરૂઆતમાં જે પહેલાં જાણ્યું હતું, 20 તારીખથી લઈ અને 1 તારીખ સુધીમાં 30 તારીખથી 1 તારીખ સુધીની અંદર ઉત્તર ગુજરાત અને છેલ્લે સૌરાષ્ટ્રના કચ્છના અમરેલી, ભાવનગર સહિત જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે અને કલાકના 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી સાથે વરસાદ જોવા મળ્યો, ભારે પવન ફૂંકાવા મળ્યો અને તેના જ કારણે વરસાદી આગાહી છે એ હજી પણ લેટ થઈ શકે, એટલે મોડું થઈ શકે. જો આ લોકેશન અપડેટ માહિતી પ્રમાણે ગુજરાતનું સેટેલાઇટ ઇમેજ જે છે એ માહિતી આપેલું છે, તેના માટે ગુજરાતનું ટેપ છે એ જાય કે નહીં. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ક્યાં માહિતી અલગ અલગ લોકેશન જણાવો
અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાગતું હોય અને એમાં પણ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન ચાલી શકે એવા પોસિબલ નથી. ચાલી શકે એવા પોસિબલ હોય તો આગળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ જણાવો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના આગાહી માહિતી છે. ગુજરાતના દરિયાકાંઠાના લોકોને પણ આ અંગે ચેતવણી આપવી ખૂબ જ જરૂરી છે, કારણ કે હવામાન સમાચારને 2 થી 3 કલાક માટે લોકેશન પ્રમાણે માહિતી રાખેલી છે. તો ગુજરાતના દરિયાકાંઠાને પણ સૌથી મોટી અપડેટ જે છે એ આપવી પડશે. અને હવામાન પરિસ્થિતિના ભાગરૂપે ગુજરાતનું પણ સેટેલાઇટ ઇમેજ જે છે એ સર્વોત્તમ રીતે જે છે એ ટ્રાન્સફર થતું હોય છે. તો આ પ્રકારે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વરસાદની આગાહી પણ આપવામાં આવી છે. બીજી માહિતી મેળવીએ તો મિત્રો, અત્યારે વરસાદની સ્થિતિ જે છે તેને ધ્યાનમાં રાખી અને હવામાન વિભાગ દ્વારા જે સૌથી મોટી અપડેટ આપવામાં આવી છે એ પહેલાં જોઈ લઈએ. તો આ એક ઇમેજ શેર કરવામાં આવ્યો છે. ઇમેજમાં લખવામાં આવ્યું છે શું એ અમને ગુજરાતીમાં જણાવો. હવે આ પ્રકારે ગુજરાતનું સેટેલાઇટ ઇમેજ જે છે એ માહિતી પ્રમાણે આપવું પડે તો ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જે છે એ સૌથી મોટી અપડેટ માની શકે. તેની માટે ગુજરાતની અંદર પ્રાથમિકની અંદર તો નહીં થાય, લગભગ ઇમરજન્સી કેસ હોય તો થાય છે PHC સેન્ટર, પરંતુ હવામાન વિભાગ દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી એમાં ચોક્કસપણે 2 થી 3 કલાક પછી ગુજરાત રાજ્યના ચોમાસાના વરસાદની પરિસ્થિતિ બદલાશે, જેમાં દક્ષિણ ગુજરાતથી શરૂઆત થશે, મધ્ય ગુજરાત અને પછી ઉત્તર ગુજરાત સુધી વરસાદ પડશે. અને ત્યાર પછી હવામાન વિભાગ દ્વારા પણ આ અંગેની ચેતવણી આપવામાં આવી છે કે જો દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાતની વચ્ચે જે છે એ ઇકો W માટે આપેલો અને ECWF આ જે બોટલ છે ને એ પણ W માટે આપેલી છે. અને હવામાન સમાચારને પણ મુખ્યત્વે આગળ વધીએ નહીં. અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. વેધર એનાલિસિસની ફોરકાસ્ટ માહિતી જણાવતા આનંદ થાય છે. ત્યાર પછી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એમને માહિતી પ્રમાણે અપડેટ પ્રમાણે માહિતી જણાવવાનું. તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી પણ આપણે જોઈ છે. આ દરેક અપડેટ અને દરેક માહિતી આવતીકાલના વિડીયોની અંદર પણ જોશું. ગુજરાતના દરેક વ્યસ્ત અને હવામાન સ્થિતિને મજબૂત રાખવા માટે લોકેશન પ્રમાણે પે આઉટ જે છે અર્નિંગ માટેની માહિતી જવાબદારી રહેશે.